આપણા ત્યાં કોઈ મકાન કે બિલ્ડિંગ થોડી જર્જરિત પણ દેખાય તો મોટા ઉપાડે તંત્રના અધિકારીઓ નોટિસો આપવા દોડ્યા આવે છે, પરંતુ આજે અમે તમને એવું સત્ય બતાવવા જઈ રહ્યા છે જ્યાં નોટિસો આપનાર તંત્રના કર્મચારીઓ જ મોતની છત નીચે કામ કરી રહ્યા છે અને ખુદના ભવનને જ પહેલા નોટિસ આપ્યા વગર ખાલી કરવાની જરૂર પડી છે। ત્યાં છે બહુમાળી ભવનની આ વાત થઈ રહી છે અને ક્યાં છે આ બહુમાળી ભવન જેની આ દુર્દશા થઈ છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। ચોમાસા પહેલા રાજ્યના દરેક શહેરોમાં જર્જરિત બાંધકામોને નોટિસ ફટકારી ખાલી કરાવવાના હોય છે અને આ કામમાં આપણે ત્યાં તંત્ર ખૂબ માહેર પણ છે, પરંતુ શું લોકોના બાંધકામને નોટિસો ફટકારતા તંત્રને પોતાની જર્જરિત કચેરી દેખાતી જ નથી? આ સવાલ ઉભો થાય છે ભાવનગરમાં, જ્યાં બહુમાળી ભવનમાં ફરી એકવાર જર્જરિત ઇમારતનો પ્રશ્ન ચર્ચામાં છે। દ્રશ્યો તમારી સામે છે, જ્યાં એક તરફ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના માથે જોખમ લટકી રહ્યું છે। તેમની પાછળ પડેલા સ્લેબના પોપડા તેની પૂર્તિ કરે છે। દ્રશ્યો સમાજ કલ્યાણ વિભાગની કચેરીના છે। જો કે પોપડા પડ્યા ત્યારે કર્મચારીઓ હાજર હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા ન પહોંચી। અમારી ટીમે અહીં કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે। આવી ઘટના બહુમાળી ભવનમાં બે વખતે પણ અમારા એક અરજદાર સાથે આવી ઘટના બહાર બની હતી, ત્યારે પણ એ જયારે જતા હતા ત્યારે એક ગાબડું પડ્યું, ખાલી એમને પણ 1-2 દોરા જેટલો જ ફેર રહી ગયો હતો અને આજે એ જ કર્મચારી અહીંયા હાજર છે, એસવી સરવૈયા સાહેબ, આજે ફરીવાર એમની સાથે આ ઘટના બનતા રહી ગઈ છે। શિવમભાઈને તો આજે એમ કહીએ કે ભગવાને બચાવી લીધા છે, પરંતુ આવી ઘટના અહીંયા અવારનવાર થાય છે। આ કોઈ પહેલી વખત બનેલી ઘટના નથી, અગાઉ પણ 4 વખત આવી ઘટના બની ચૂકી છે, જેથી હવે અહીં કામ કરતા કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છે। જે કર્મચારી આ સ્લેબના પડેલા પોપડાથી બચી ગયા તેમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કર્યો। જે છજુ છે સ્લેબનું, એનું સીલિંગમાંથી ગાબડા પડ્યા અને સાથે જે પીઓપી છે એ પણ મારી ઉપર પડ્યું ને સહેજ મને પાછળના ભાગમાં જરીક અમસ્તું વાગેલું છે। બહુ જાજુ નથી વાગ્યું, પણ હું જે કચેરીમાં કામ કરું છું અહીંયા આગળ અમે 23 જેટલા કર્મચારીઓ છીએ અને લગભગ અમારે રોજિંદા 100 થી 125 જેટલા માણસો કામ કરતા અરજદારો અહીંયા આવતા હોય છે અમારી કચેરીની અંદર, અને સાથે આ તે એનેક્સી બિલ્ડિંગની અંદર અલગ અલગ કચેરીઓની અંદર પણ અગાઉ ગાબડા પડેલા છે। તો અમારી વિનંતી છે કે અમે ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકીએ તે માટે સત્વરે આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવે। અહીં સવાલ એ થાય છે કે થોડા સમય પહેલા જ 1 કરોડના ખર્ચે બહુમાળી ભવનનું સમારકામ કરાયું હતું, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા સમારકામ થયું હોય તેવું ક્યાંય લાગી નથી રહ્યું। હાલ તો કર્મચારીઓ પોતાની સુરક્ષા માટે અન્ય જગ્યા પર કચેરી ખસેડવા માંગ કરી રહ્યા છે। હિરેન ચૌહાણ, BTV ન્યૂઝ, ભાવનગર।